રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે અને કાળઝાળ ગરમી જે છે તે 44 ડિગ્રીને પાર પહોંચી ગઈ હોય તેવી પૂરેપૂરી શક્યતાઓ જે છે તે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હવામાન વિભાગે કહ્યું છે કે કાળઝાળ ગરમી હજુ પણ વધી શકે, વધુ ગરમીની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં કયા શહેરમાં કેટલી ગરમી અત્યારે જોવા મળી રહી છે, મયુર સરવૈયા પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ। મયુર, બિલકુલ અંકિત, રાજ્યની અંદર જાણે કાળઝાળ ગરમીનો પ્રકોપ હોય તે પ્રકારના સ્થિતિ અને દ્રશ્યો તે જોવા મળી રહ્યા છે। રાજ્યની અંદર સૌથી વધારે જો ગરમ શહેર હોય તો તે અમરેલી બન્યું છે। સૌરાષ્ટ્રની અંદર આમ પણ આઈએમડી દ્વારા યલો એલર્ટની સાથે સાથે ઓરેન્જ એલર્ટ છે તે પણ આપવામાં આવ્યું છે। કચ્છની વાત કરી દઈએ તો કચ્છની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સતત 3 દિવસથી આ પ્રકારની ગરમીનો માહોલ રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓ છે તેમને પરેશાન કરી રહ્યો છે। રાજકોટની વાત કરી દઈએ તો રાજકોટનું આજનું તાપમાન 43.8 ડિગ્રી એટલે કે 44 ડિગ્રીને બરોબર લગોલગ પહોંચી ચૂક્યું હતું। બપોરના 12 થી લઈને સાંજે 5 વાગ્યા સુધી જાણે રાજકોટના રસ્તાઓ પર કર્ફ્યુ હોય તેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। બીજું જો રાજ્યના અલગ અલગ શહેરોની વાત કરી દઈએ તો અમદાવાદની અંદર 42.2 ડિગ્રી તાપમાન છે, તો પાટનગર ગાંધીનગર છે તેની અંદર 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટની અંદર 43.8 અને વડોદરાની અંદર 43.6 ડિગ્રી એટલે સમાંતર રાજકોટ અને વડોદરા ફૂલ ગરમ શહેર છે તે નોંધાયા છે। તો બીજી તરફ સુરેન્દ્રનગરમાં 43.4, મહુવાની અંદર 43.4, કેશોદમાં 42.7 અને કંડલાની અંદર 42.2 મળીને કુલ સૌરાષ્ટ્રની અંદર તાપમાનનો પારો સરેરાશ 41 અને 42 ડિગ્રીને પાર જોવા મળ્યો છે। તો દક્ષિણની વાત કરીએ તો સુરતની અંદર 42.8 ડિગ્રી અને ભાવનગરની અંદર 41.7 ડિગ્રી હતું, તો કચ્છનું ભુજ 41.6 અને ડીસા 40.7 ડિગ્રી સાથે સતત તપતા શહેર તરીકે નોંધાયા છે। અંકિત, જણાવી દઉં કે આઈએમડી એમ પણ કહ્યું છે કે આગામી 2 થી 3 દિવસ સુધી આ જ પ્રકારનો આકરો તાપ અને ગરમી છે તે રાજ્યની અંદર જોવા મળશે। લોકો થોડા ગરમીના કારણે પરેશાન પણ થશે અને હીટ સ્ટ્રોકના કેસોની સંખ્યા પણ વધી શકે છે, એટલે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે। ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જ્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હોય, છેલ્લા 48 કલાકની વાત કરી દઈએ તો રાજકોટની અંદર જ 100 જેટલા દર્દીઓ છે તેમને હીટ સ્ટ્રોક અથવા તો ગરમી લાગવાના કારણે સારવાર લેવી પડે તેવી સ્થિતિ સર્જાયાનું પણ નોંધાયું છે। સમગ્ર માહિતી આપવા માટેના તમામની વચ્ચે એએમએ પણ ચેતવણી જારી કરી છે, કારણ કે 19 તારીખ સુધી એક તરફ ઉમેદવારી ભરવાનો સમય છે। મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે અલગ અલગ પક્ષોના તે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જે તે ઉમેદવાર હોય તેની સાથે જતા હોય છે, પરંતુ એએમએ હવે ચિંતા વ્યક્ત કરી છે કે જે ચૂંટણી પ્રચાર થતો હોય છે તેમાં પણ અને ખાસ જે વૃદ્ધ લોકો છે તેમણે આ પ્રકારે બપોરના સમયે પ્રચારમાં ન જવું જોઈએ। ખાસ એએમએ એવી ચેતવણી જારી કરી છે કે 1 થી 5ની વચ્ચે જે વૃદ્ધ લોકો હોય અથવા તો હીટ સ્ટ્રોક જેને વારંવાર હોય તેવા લોકોએ બપોરના સમયે બહાર જવાનું ટાળવું જોઈએ, કારણ કે ગરમી જે છે તે અતિશય પડી રહી છે અને તેવામાં એએમએ દ્વારા આ ચેતવણી જારી કરવામાં આવી છે। અત્યારે ગરમી પરાકાષ્ઠા પર છે। ઓરેન્જ એલર્ટ ઘણા બધા એરિયામાં આવ્યું છે ને યલો એલર્ટ તો મોટાભાગના એરિયામાં છે। ત્યારે બપોરના સમયે 1 થી 5ના ટાઈમમાં અનનેસેસરી ના નીકળવું જોઈએ। આવા પ્રચારના કારણો કામે કે એવા કામે તો ના જ નીકળવું જોઈએ, કારણ કે અત્યારે તમને હીટ સ્ટ્રોક અથવા સનસ્ટ્રોક અથવા જેને લૂ લાગવાનું કહીએ એના બનાવો બનવાની પૂરી શક્યતા છે। તો ઉમેદવારી ફોર્મ ભરવાનો સમય ચાલી રહ્યો છે। અલગ અલગ પક્ષોના જે ઉમેદવારો છે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે, મોટી સંખ્યામાં કાર્યકરો તેમની સાથે જોડાઈ રહ્યા છે, પરંતુ આ તમામની વચ્ચે આમ આદમી પાર્ટીને એક ઝટકો લાગ્યો છે, કારણ કે અલ્પેશ કથિરિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે। ધર્મેશ માલવિયા તેમણે પણ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું અને આમ આદમી પાર્ટીને મોટો ફટકો જે છે તે આ જોવા મળી રહ્યો છે। અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ એમ પણ કહ્યું છે કે કયા પક્ષમાં જોડાશે તે હજુ નક્કી નથી, પરંતુ ચોક્કસપણે એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં આ બંને નેતાઓ જોડાય તેવી પૂરેપૂરી શક્યતા છે। સુરત શહેરની અંદરથી રાજકારણનો આખો માહોલ જ બદલાઈ ગયો દેખાઈ રહ્યું છે। આમ આદમી પાર્ટીને સીધો એક ફટકો પડ્યો હોય, એક નહીં પરંતુ બે કહીશ, કારણ કે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા બંને પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા। આપણા સાથે અલ્પેશ પણ છે અને ધાર્મિક પણ છે। આપણે અલ્પેશથી જાણીશું એમનું શું કહેવું છે। અલ્પેશભાઈ, પાટીદાર અનામત આંદોલનનો ચહેરો, પાટીદાર યુવા નેતાઓના ગબ્બર તરીકે તમે ઓળખાવો છો અને આમ આદમી પાર્ટીમાં જોડાયા, ચૂંટણી પર લઈ હારી ગયા અને અચાનક આજે રાજીનામું કેમ? અનામત આંદોલન રાજકીય બાબતે બંને અલગ બાબતો છે। રાજનીતિની અંદર આમ આદમી પાર્ટીમાં મેં પ્રથમ પ્રવેશ કર્યો। ખૂબ નાની ઉંમરે એમણે મહત્ત્વ આપી, વરાછા જેવા વિસ્તારમાંથી ટિકિટ આપી
ત્યાર પછીના ઘણા સમય બાદ અમે ખૂબ નિષ્ક્રિય પણ હતા અને કામગીરી જવાબદારી હતી, પરંતુ અમે ખૂબ ઓછા કાર્યરત હતા અને હાલ પાર્ટીમાં કામગીરી વધારે હોય, કામગીરીમાં સમય અપાતો પણ નથી. સામાજિક કાર્ય અન્ય ઘણા બધા કરવાના હોય, બીજી પણ જવાબદારી હોય, એટલે હાલ પાર્ટીમાંથી અમે મુક્ત થયા છીએ. ભાજપનો ખેસ પહેરશે અલ્પેશ કથિરિયા આવનારા દિવસોમાં? આવનારા દિવસોમાં આજે અમે રાજીનામું આપ્યું છે થોડી વાર પહેલાં જ. હજી બીજા લોકોને મળશું, સમાજના વડીલશ્રીઓને મળશું, અત્યાર સુધી સાથ સહકાર પૈસા તમામ ટીમને મળશું. પછી જે કોઈ પણ નિર્ણય હશે, સામાજિક કે રાજકીય કોઈ પણ પ્રકારના નિર્ણયો લેશું. ઓલપાડ વિધાનસભા લઈ રહ્યા હતા, તમે બી પાટીદાર નેતા તરીકે જાણીતા છો, યુવાન પ્રખ્યાત છો, અચાનક તમે આપમાંથી રાજીનામું કેમ આપ્યું? આમ તો વિધાનસભાના ઇલેક્શન પછીથી જ પાર્ટીની અંદર મારી નિષ્ક્રિય ભૂમિકા હતી અને ઘણી બધી સામાજિક જવાબદારીઓ સાથે આગળ વધી રહ્યા છે ને દિશામાં વ્યવસ્થિત અને યોગ્ય કામ થઈ શકે, તો એ માટે થઈને આ નિર્ણય લીધો છે. કારણ કે પાર્ટીએ જવાબદારી આપ્યા પછી પણ એમને પ્રાધાન્ય આપી શકતા નથી, તો પાર્ટીની અંદર જે યોગ્ય કામગીરી કરી શકે છે એવા લોકોને પ્રાધાન્ય મળે અને મારું વિઝન એક સામાજિક દિશામાં કામ કરવાનું છે, તો હું એ દિશામાં પણ આગળ વધી શકું, એ માટેથી ખાસ આ નિર્ણય લીધો. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ સુરત. તો ઉમેદવારી ફોર્મ ભરવાનો સમય ચાલી રહ્યો છે અને તેવામાં અમિત શાહ પણ ઉમેદવારી ફોર્મ ભરવા માટે ગુજરાત આવે છે, પરંતુ આવતીકાલે તેઓ ફોર્મ ભરવાના છે અને આજે તેમણે અલગ અલગ વિધાનસભા જે બેઠકો છે ત્યાં એક રોડ શો જે છે તે તેઓ કરી રહ્યા છે. સાબરમતીથી વેજલપુર સુધીનો આ રોડ શો છે, જેમાં મોટી સંખ્યામાં જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે તે તેમની સાથે જોડાયા છે અને તેમની સાથે જોડાતાની સાથે તેમણે એ આશાવાદ વ્યક્ત કર્યો છે કે ગુજરાતની 26 બેઠકો જે છે તે ભારતીય જનતા પાર્ટી જીતશે. આવતીકાલે આમ તો નામાંકન તેઓ ભરવાના છે, પરંતુ તેની પહેલા એક શક્તિ પ્રદર્શન સ્વરૂપે મોટી સંખ્યામાં જે રોડ શો છે તે અમિત શાહ એ રોડ શોમાં અમિત શાહ જે છે તે અત્યારે જોડાયેલા જોવા મળી રહ્યા છે. ભવ્ય રોડ શો છે અને જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા છે, જેમાં અમદાવાદના સાબરમતીથી વેજલપુર સુધીનો એ પટ્ટો છે કે જેમાં 6 વિધાનસભા બેઠકો આવે છે, જેમાં સાણંદ વિધાનસભા બેઠકથી આ રોડ શોની જે શરૂઆત થઈ છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓનો જમાવડો જે છે તે જોવા મળી રહ્યો છે. લોકોનું અભિવાદન ઝીલતા અમિત શાહ જોવા મળી રહ્યા છે. એક ટ્રકની ઉપર બેઠેલા છે અમિત શાહ અને આસપાસ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાથમાં ભાજપના ઝંડા સાથે આ રોડ શોમાં નીકળેલા જોવા મળી રહ્યા છે અને લોકોનું અભિવાદન ઝીલતા અમિત શાહ પણ જોવા મળી રહ્યા છે. આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી 26 બેઠકો જે છે તે જીતશે. ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી રહ્યા છે અને તેવામાં આવતીકાલે છેલ્લો દિવસ છે, જ્યારે 19 તારીખ છે ઉમેદવારી ફોર્મ ભરવાનું, ત્યારે એ તારીખે અમિત શાહ જે છે તે ઉમેદવારી નોંધાવવાના છે. તેવામાં આજે એક શક્તિ પ્રદર્શન સ્વરૂપે અલગ અલગ 6 વિધાનસભા બેઠકોમાં એક ભવ્ય રોડ શો નીકળી રહ્યો છે, જેની તસવીરો આપ જોઈ રહ્યા છો, જેમાં મોટી સંખ્યામાં જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તે જોડાયા છે. નારણપુરા, સાબરમતી, તેમાં અલગ અલગ તસવીરો આપની સામે. સાબરમતી ખાતે જ્યારે રોડ શો નીકળ્યો ત્યારે કેટલો ભવ્ય રોડ શો હતો તેની તસવીરો આપ અત્યારે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તો જોડાયા હતા, આસપાસના જે સ્થાનિકો હતા તે પણ અમિત શાહની એક ઝલક નિહાળવા માટે ત્યાં પહોંચ્યા હતા. અભિવાદન ઝીલતા અમિત શાહ પણ જોવા મળ્યા હતા. મુખ્યમંત્રી પણ તેમની સાથે રોડ શોમાં હાજર જોવા મળ્યા હતા. આ તસવીરો જ કહી રહી છે કે અમિત શાહ પ્રત્યે લોકોનો પ્રેમ કેટલો છે, કારણ કે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તો હતા, પરંતુ સ્થાનિકો પણ તેમની સાથે અહીં જોડાયેલા જે છે તે જોવા મળ્યા હતા. આ સમગ્ર મામલે અત્યારે આ રોડ શો ક્યાં પહોંચ્યો છે અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અત્યારે ક્યાં પહોંચ્યા છે, ગૌતમ આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે. ગૌતમ.